વડોદરામાં ભાદરવા સાકરદા પાસે ટ્રક અને આઈસરનો અકસ્માત, એકનું મોત, 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત. મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નર્મદા નદીમાં શરૂ કરાશે ક્રૂઝ સેવા. 120 કિલોમીટરની ક્રૂઝ સેવાને લઈ એમપી વોટરવેઝ ઓથોરિટી અને ગુજરાત સરકાર વચ્ચે MOU. નિલેશ કુંભાણીના ઠેકેદારોના સુરત પોલીસે વલસાડ જઈ નોંધ્યા નિવેદન. અપહરણ ન થયાનો ઠેકેદારોએ પોલીસને જવાબ આપ્યાનો સૂત્રોનો દાવો. લોકસભા ચૂંટણીને લઈ હવે બબૂચક શબ્દની એન્ટ્રી. ભારત વિરોધી લોકો બબૂચક સરકાર બેસાડવા માંગતા હોવાનો ભાજપ નેતા જીતુ વાઘાણીનો આરોપ. હિતશત્રુઓ એવા લોકો તે અત્યારે સક્રિય થયા છે. વીવીપેટ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. ઈવીએમ અને વીવીપેટ વેરિફિકેશનની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી. વીવીપેટ સ્લીપ પર બારકોડનું આપ્યું સૂચન.